નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક। કચ્છમાં કાળચક્ર ફરી વળ્યું હોય તેમ અલગ અલગ બનાવમાં 4 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં જેસલમેર રાજસ્થાનના વીરે ખાન, અમરે ખાન, હિંગોરજાએ સામખિયાળી પોલીસમાં આપેલ ફરિયાદ મુજબ આરોપી કારના ચાલકે બેદરકારી અને ગફલત ભરી રીતે પોતાનું વાહન ચલાવી પગે ચાલીને જતા ફરિયાદીના ભાણેજ ઈશાન ખાન હિંગોરજાને હડફેટમાં લીધા હતા, જેમાં ગંભીર ઈજા કરી મોત નિપજાવ્યું હતું, જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। બીજી તરફ ભચાઉ તાલુકાના ભવાનીપુરથી ગુણાતીત જતા રોડ પર આરોપી હરેશચંદ્ર ચૌહાણ દ્વારા ફરિયાદી જયસિંહ ચૌહાણના કાકાને પોતાની બાઇક પર પાછળ બેસાડી પૂરઝડપે બેદરકારીથી ચલાવી આગળ જતા છોટા હાથી સાથે ભટકાવી હતી, જેમાં ફરિયાદીના કાકાને ગંભીર ઈજાઓ પહોંચતા મોત થયું હતું। ભચાઉ પોલીસે બનાવ અંગે નોંધ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। તો કંડલા ખાતે પોર્ટ ઉપર ખાનગી કંપનીમાં કામ કરી રહેલા ભીખારામ નામના વ્યક્તિ ઉપર ક્રેનના ટાયર નીચે આવી જવાથી મૃત્યુ થયું હતું। જાણવા મળતી માહિતી મુજબ કંડલા ખાતેની ખાનગી કંપનીમાં કામ કરી રહેલા ભીખારામ નામના વ્યક્તિ પર ક્રેનના ટાયર નીચે આવી જતા તેનું મૃત્યુ નિપજ્યું હતું। પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે દ્વારકાના મિત્ર સાથે 2 બાઇક ઉપર આવતા અને બાઇક ચલાવતા મેસુર વારોતરિયા માતાના મઢ દર્શન કરી પરત જતા હતા, ત્યારે સામખિયાળી મોરબી માર્ગ પર પૂરપાટ આવતા ટ્રેલર સાથે ટક્કર થઈ હતી, જેમાં ગંભીર ઇજાઓ થવાથી તેમનું મૃત્યુ નિપજ્યું હતું, જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ છે। કચ્છમાં અવારનવાર લાખો કરોડોનો દારૂ પકડાઈ રહ્યો છે, ત્યારે વધુ એક વખત ગાંધીધામ બી ડિવિઝન વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે પડાણા ગામની સીમ વિસ્તારમાં રેડ કરી હતી, જેમાં 24,64,000નો દારૂ મળી આવ્યો હતો। પૂર્વ કચ્છ એલસીબીને મળેલી બાતમીને આધારે તાલુકાના પડાણા ગામની સીમમાં આવેલા આસ્થા સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ કંપનીની પાછળ થોડે દૂર ખુલ્લી જગ્યામાં આરોપીઓ ગળપાદરના વિશાલ મ્યાત્રા અને પડાણાના મુકેશ હુંબલ દ્વારા તેમના માણસો સાથે મળીને ટેન્કરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ હતો, જે અંગે જથ્થાનું કટિંગ કરી રહ્યા હોવાની બાતમી મળી હતી, જેના આધારે એલસીબીની ટીમ રેડ કરીને વિશાલ મ્યાત્રા, મુકેશ હુંબલ અને ટેન્કરના ચાલક માલિક સ્કોર્પિયો કારના ચાલક હાથ આવ્યા હતા। એલસીબીએ 750 mlની વિદેશી દારૂની 360 બોટલ, 375 mlની 1,656 બોટલ, 180 mlની 3,456 બોટલ, 1176 બિયરના ટીન મળીને કુલ 24,64,000થી વધુનો શરાબ કબજે કર્યો હતો, તેમજ 20 લાખનું ટેન્કર અને 15 લાખની સ્કોર્પિયો સહિતનો 59,64,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આરોપી વિશાલ સામે ગાંધીધામ બી એ ડિવિઝન, કંડલા મરીન અંજારમાં 7 ગુનાઓ, જ્યારે મુકેશ સામે ગાંધીધામ એ ડિવિઝન અને બી ડિવિઝનમાં ગુના નોંધાયેલા છે। ભચાઉ તાલુકાના સંગમનેરમાં રહેતા ખેડૂતને તમારી જમીનમાં લક્ષ્મીજીનો વાસ છે તેમ કહી 52,20,000ની ચોરી કરનાર આરોપીને દુધઈ પોલીસે ઝડપી પાડ્યો હતો। બનાવ અંગે મળતી વિગતો મુજબ સંગમનેરના પરસોત્તમ છાબૈયાને ઠગબાજી કરનારે તમારી જમીનમાં લક્ષ્મીજીનો વાસ છે તેવું જણાવ્યું હતું અને તેમના પાસેથી રોકડ રકમ અને દાગીના જમીનમાં દટાવ્યા હતા। આ વસ્તુ ડબલ થઈ જશે તેવું કહેતા ફરિયાદીએ તમામ ચીજવસ્તુ જમીનમાં દાટી દીધી હતી। બનાવ અંગે ચોરીની ફરિયાદના આધારે પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી અને મહાન તરીકે ઓળખ આપનાર આરોપી રમેશનાથ વાદીની ધરપકડ કરાઈ હતી। આરોપીએ ગુનાની કબૂલાત આપીને આ મુદ્દામાલ પોતાની ઝૂંપડીમાં ચોરી કરી દાટી દીધો હતો, જે બાદ પોલીસે કાઢી આપ્યો હતો। પોલીસે આરોપી પાસેથી ગળાનું પેન્ડલ, હાથમાં પહેરવાનું બ્રેસલેટ, 2 વીંટી રુદ્રાક્ષ માળા, સોનાનું બિસ્કિટ, સ્વિફ્ટ ગાડી, 2 મોબાઈલ, 21,99,000ની રોકડ, ધાતુની ભગવાનની મૂર્તિ સહિત 51,77,887નો મુદ્દામાલ કબજે કર્યો હતો। નખત્રાણા તાલુકાના નેત્રા ગામે શીતલા માતાજી મંદિર રવાપર તરફ જતા રસ્તા પર હાઈસ્કૂલની નજીક પશુ દવાખાનાના ગેટ પાસે ગામતળની કિંમતી જમીન પર કુખ્યાત બુટલેગર પ્રવીણસિંહ સોઢા ઉર્ફે ભાણુભા દ્વારા ગેરકાયદેસર પાકું દબાણ કરવામાં આવ્યું હતું। આ અંગે મામલતદારની કડક સૂચનાથી ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવા નોટિસ પાઠવાઈ હતી, પરંતુ આ માથાભારે ઈસમે સ્વૈચ્છિક દબાણ ન હટાવાતા ગ્રામ પંચાયતના સરપંચ બહાદુરસિંહ જાડેજા, તલાટી SR ગોસ્વામી, PSI સાંભળા, પોલીસ જમાદાર આનંદ ચૌધરી, રમેશ રબારી સહિતની ટીમની હાજરીમાં બુલડોઝર દ્વારા બુટલેગરનું બિનઅધિકૃત દબાણ દૂર કરાયું હતું અને લાખોની કિંમતી જમીન ખુલ્લી કરાઈ હતી। ઉલ્લેખનીય છે કે તાલુકામાં ઠેર ઠેર મોકાની સરકારી જમીનો પર અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણો ફૂલ્યા ફાલ્યા છે, ત્યારે નવનિયુક્ત મદદનીશ કલેક્ટર દ્વારા તેનો સર્વે કરી વહીવટી તંત્ર સમગ્ર મુખ્ય મથક નખત્રાણા સહિત તાલુકામાં દબાણો દૂર કરાય તેવી માંગ ઉઠી છે। કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ભીષણ આગના બનાવથી ભારે નાસભાગ મચી ગઈ હતી। કાસેજમાં આવેલી યુઝડ ગાર્મેન્ટ કંપનીમાં આગનો આ બનાવ બન્યો હતો। ભીષણ આગના પગલે વ્યાપક નુકસાન થયાની ભીતિ સેવાઈ હતી। પ્રાપ્ત વિગત અનુસાર કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલ અનિતા એક્સપોર્ટ નામની યુઝડ
ગાર્મેન્ટની કંપનીમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કાસેઝમાં નાસભાગ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે ધસી આવી હતી. આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસો શરૂ કર્યા હતા. અનિતા એક્સપોર્ટના રાત્રિના સમયે લાગેલી આગ ફાયર બ્રિગેડની ભારે જહેમત બાદ કાબૂમાં આવી હતી. કચ્છ જિલ્લાના ગાંધીધામ અને આદિપુર વિસ્તારના મુખ્ય અને આંતરિક રસ્તાઓની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે, જેના કારણે દરરોજ લોકોને મુસાફરી કરવામાં હાલાકી પડી રહી છે. રસ્તા પર મસમોટા ખાડાઓને કારણે મહિલા, બાળકો અને વૃદ્ધોને ચાલવામાં તકલીફ પડે છે. સ્કૂટી પર જતી મહિલાઓ અને બાઇક ચલાવતા યુવાનોને મસમોટા ખાડાઓને કારણે રસ્તા પર પડી જવાનો ભય રહેતો હોય છે. આદિપુરથી ગાંધીધામને જોડતો મુખ્ય માર્ગ રામબાગ હોસ્પિટલથી સિંધુ ભવન સુધી રોડની હાલત ખરાબ છે. આદિપુર રેલવે સ્ટેશનથી રાજવી ફાટક સુધીના રોડની હાલત એકદમ દયનીય છે, જેના કારણે આદિપુરથી ગાંધીધામ અવરજવર કરવામાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તો બીજી તરફ ગાંધીધામના સુભાષનગર, ભારતનગર, મહેશ્વરીનગર, ગોપાલપુરી અને સુંદરપુરી સહિત સમગ્ર શહેરમાં રસ્તાની હાલત ખસ્તા છે. ખરાબ રસ્તાઓ અંગે વાત કરતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સંજય કુમાર રામાનુજે જણાવ્યું હતું કે ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં ખરાબ રસ્તાઓની સમસ્યાને નિવારવા માટે 2 તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ તબક્કામાં ભાગરૂપે વરસાદમાં ધોવાઈ ગયા હોય તેવા રસ્તાઓનું ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા પેચવર્ક, મલબો નાખવાનું અને WBMની કામગીરી કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકા વિસ્તારમાં 800 જેટલા ખાડાઓનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે. બીજા તબક્કામાં જે રસ્તાઓ છેલ્લા ઘણા સમયથી ખરાબ પરિસ્થિતિમાં છે અથવા બન્યા જ નથી તેવા રસ્તાઓ માટે GUDP અને અન્ય ગ્રાન્ટમાં તેના માટે ફાળવણી થાય છે, જે કામોનું તબક્કાવાર આયોજન કરવામાં આવી રહ્યું છે. ગાંધીધામ મહાનગરપાલિકા બનવા પહેલા નગરપાલિકા હતી ત્યારે 800 કરોડના કામો મંજૂર થયા હતા. ગાંધીધામ આદિપુરના 11 જેટલા રોડના કામનું ટેન્ડર કરી વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યું હતું. તો સાથે લુણંગદેવ રોડ, હીરાલાલ પારેખ રોડ અને સુંદરપુરીના રોડ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. સડક યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારના 24 અને શહેર વિસ્તારના 37 રસ્તાઓની દરખાસ્ત કરવામાં આવી છે. ગાંધીધામ મહાનગરપાલિકામાં નવા ફરજ પર આવેલા કમિશનર મનીષ ગુરવાણી કામગીરીનું ડે ટુ ડે સર્વે કરી રહ્યા છે, જેનો લાભ આગામી સમયમાં ગાંધીધામ મહાનગરપાલિકાના શહેરીજનોને મળશે. ગાંધીધામ મહાનગરપાલિકામાં આપે જે પ્રશ્ન કર્યો એ મુજબ અમે 2 તબક્કામાં આયોજન કરીએ છીએ અને એમાં જે મોટા જે વરસાદના લીધે જે રસ્તાઓ ધોવાઈ ગયા, ખાડા પડ્યા છે એની માટે પેચવર્ક, મલબો નાખવાનું, WBMની કામગીરી ઓલરેડી શરૂ છે. મુખ્ય રસ્તાઓ પર લગભગ 750 થી 800 જેટલા અમે જે બ્લેક હોલ કહી શકાય પેથોડ એવા આઈડેન્ટિફાઈ કર્યા છે અને એની અમે કામગીરી આ રીતે શરૂ કરી છે. બીજા તબક્કામાં જોઈએ કે જે રસ્તાઓ ઘણા સમયથી બન્યા નથી અથવા સાવ નથી બન્યા એની માટે સરકારશ્રી દ્વારા UDP અને અન્ય ગ્રાન્ટમાંથી ફાળવણી થાય છે. એમાં આપણે કામોનું તબક્કાવાર આયોજન કરી રહ્યા છીએ. નગરપાલિકા સમયે જે 8 કરોડના કામો મંજૂર થયા હતા એમાં શંભુબાપા માર્ગ ને બીજા 2-3 માર્ગ છે આપણા આદિપુરના અને ગાંધીધામના કુલ લગભગ 11 જેટલા રસ્તાઓ છે. એનો આપણે ઓલરેડી ટેન્ડર મંજૂર કરી વર્ક ઓર્ડર આપી દીધો છે. વરસાદની સિઝન પૂરી થઈ એટલે કામગીરી પણ શરૂ થશે. એ સિવાય સરકારશ્રી દ્વારા મહાનગરપાલિકા જાહેર થયા બાદ પણ આ માટે અમારી પાસે જ વિગતો માગી અને આપણે લગભગ આ બાબતનો સર્વે કરી અને સરકારશ્રીમાં મંજૂરી અર્થે દરખાસ્ત કરેલી છે. આપણે જે અગાઉ એન્ક્રોચમેન્ટના દબાણો 1A રોડ તોડ્યો હતો જે લુણંગદેવ રોડ કહેવાય છે એ રોડ ઉપર ઓલરેડી અત્યારે ટેન્ડર ઉપર છે અને એ જે મોટા મહાનગરપાલિકાના આઇકોનિક ટાઈપનો શક્ય એવો પ્રયત્ન કર્યો છે. બીજું જે સુંદરપુરી પાણીના ટાંકાથી હીરાલાલ પારેખ માર્ગ છે એમાં પણ આપણે એન્ક્રોચમેન્ટ દૂર કર્યા છે. એ રોડની પણ સૈદ્ધાંતિક મંજૂરી આવી ગઈ છે. એને પણ આપણે વ્યવસ્થિત આયોજન કર્યું છે. વરસાદી પાણીના નિકાલની થાય, ફૂટપાથ અને બંને બાજુ પૂરતી વીથ મળે તે રોડનું આયોજન થયું છે. ઉપરાંત રામબાગ રોડને પણ આપણે આયોજનમાં મૂકી દીધેલો છે. આમ જે મુખ્ય રસ્તાઓ છે એ આપણે આયોજનમાં લઈ અને મંજૂરીઓ મેળવી અને કામગીરી કરી રહ્યા છીએ. એટલે ટૂંક સમયમાં તમે જોશો તો મોટાભાગની જે મેં કીધું આ ઉપરાંત ઘણા રસ્તા છે. આ કામગીરી આપણે લગભગ 1-1.5 મહિનામાં આપણે ટેન્ડર પ્રક્રિયા પૂરી થાય એટલે આપણે તમે જોઈ શકશો કે કામો પણ શરૂ જોવા મળે. આ ઉપરાંત નવા જે ગ્રામ્ય વિસ્તારો મળ્યા છે એમાં પણ અમે જે પ્રાઇમરી સર્વે કર્યા મુજબ લગભગ 24 રસ્તા આઈડેન્ટિફાઈ કરી સરકારશ્રીમાં દરખાસ્ત કરેલ છે અને એની મંજૂરી પણ આજે 1-2 દિવસમાં આવવાની શક્યતા છે. એટલે એનું પણ ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલુ કરી અને એ કામો પણ સાથોસાથ થાય એવું અમારું પૂરતું આયોજન છે. અને અત્યારે આપણા માનનીય કમિશનર શ્રી ગુરવાની સાહેબ છે એ આ બાબતમાં સતત મોનિટરિંગ દેખરેખ કરી રહ્યા છે અને કહેવાય ને ડે બાય ડે રિવ્યૂ કરી રહ્યા છે કે ભાઈ પ્રગતિ થઈ તો ક્યાં કેટલે પહોંચી, ક્યારે થશે. એટલે આ બાબતનું પરિણામ થોડું વધારે ઝડપી મળશે એ આપ જોઈ શકશો.
આદિપુર રેલવે સ્ટેશનથી રાજીવ ફાટક અને એ જે રોડ છે આખો આઉટર રોડ ત્યાં અત્યારે આપણે દરખાસ્તમાં એને પ્લાનિંગ કરી રહ્યા છીએ કે એને ગ્રીન રિંગ રોડ તરીકે ડેવલપ કરવો, પણ અત્યારે આપણી પાસે ટેકનિકલ સ્ટાફને છે એટલે થોડીક સમય જશે. એ દરમિયાન આપણે એને આ ટૂંક પેચવર્ક અથવા જો WBM થતું હશે તો બને એટલું પૂરું કરી દે જેથી લોકોને અવર જવર મુશ્કેલી ના પડે.